નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 250 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 251મો ભાગ સાંભળીશું. હરિ મોહિની કહે છે, વિપ્રવર, હવે હું કામાક્ષી દેવીનું મહાત્મય સાંભળવા ચાહું છું. પુરોહિત વસુ કહે છે, મોહિની, કામાક્ષા બહુ ઉત્કૃષ્ટ દેવી છે. તેઓ પૂર્વ દિશામાં રહે છે. તેઓ કળિયુગમાં મનુષ્યોને સિદ્ધિ પ્રદાન કરનારા છે. ભદ્રે, જે ત્યાં જઈને નિયમપૂર્વક ભોજન કરીને કામાક્ષા દેવીનું પૂજન કરે છે અને દઢ આસન પર બેસીને ત્યાં એક રાત્રિ નિવાસ કરે છે, તે દેવીના દર્શન કરી લે છે. તે દેવી ભયંકર રૂપમાં મનુષ્યની સામે પ્રગટ થાય છે. તે સમયે તેને જોઈને તે વિચલિત થતો નથી. તે મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મોહિની, ત્યાં પાર્વતીના પુત્ર સિદ્ધનાથ રહે છે, જે ઉગ્ર તપસ્યામાં સ્થિત છે. લોકોને કદી તેઓ દર્શન આપતા નથી. સત્યયુગ, ત્રેતા, દ્વાપર, આ 3 યુગોમાં તો બધા લોકો તેમને પ્રત્યક્ષ જુએ છે, પરંતુ કળિયુગમાં જ્યાં સુધી તેનો એક એક ચરણ સ્થિત રહે છે, તેઓ અંતર્ધ્યાન થઈ જાય છે. જે ત્યાં જઈને ભક્તિભાવથી કામાક્ષા દેવીનું નિત્ય પૂજા કરતા રહીને 1 વર્ષ સુધી સિદ્ધનાથજીનું ચિંતન કરે છે, તે સ્વપ્નમાં તેમના દર્શન કરે છે. દર્શનના અંતમાં એકાગ્ર ચિત્તે તેમના દ્વારા સૂચિત કરેલી સિદ્ધિ વડે આ પૃથ્વી પર તે સિદ્ધ થાય છે. શુભે, પછી તે બધા લોકોની કામના પૂર્ણ કરતા રહીને સર્વત્ર વિચરે છે. 3 લોકમાં જે પદાર્થ છે તે બધાને તે વરદાનના પ્રભાવથી ખેંચી લે છે. ભદ્રે, વિજ્ઞાનમાં પારંગત યોગી મત્સ્યનાથ સિદ્ધનાથના નામથી ત્યાં વિરાજમાન છે. તેઓ લોકોને અભિષ્ટ વસ્તુઓ આપતા રહીને અત્યંત ઘોર તપસ્યામાં લીન છે. મોહિની કહે છે, દ્વિજશ્રેષ્ઠ, હવે મને પ્રભાસ ક્ષેત્રનું મહાત્મય કહો, જેને સાંભળીને મારું ચિત્ત પ્રસન્ન થઈ જાય અને હું તમારા કૃપા પ્રસાદથી પોતાને ધન્ય માનું. પુરોહિત વસુ કહે છે, દેવી સાંભળો, હું ઉત્તમ પુણ્યપ્રદ પ્રભાસ તીર્થનું વર્ણન કરું છું. તે મનુષ્યના બધા પાપોને હરી લેનારું તથા ભોગ અને મોક્ષ આપનારું છે. મોહિની, જેમાં અસંખ્ય તીર્થ છે અને ત્યાં ગિરજાપતિ ભગવાન વિશ્વનાથ સોમનાથના નામે પ્રસિદ્ધ છે. તે પ્રભાસ તીર્થમાં સ્નાન કરીને સોમનાથની પૂજા કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રભાસ મંડળનો વિસ્તાર 12 યોજનનો છે. તેની મધ્યમાં આ તીર્થની પીઠિકા છે, જે 5 યોજન વિસ્તારની છે. તેના મધ્ય ભાગમાં ગૌચર્મ માત્ર તીર્થ છે.
જેનું મહત્વ કૈલાસથી પણ વિશેષ છે. ત્યાં જ એક પરમ બીજું સુંદર તીર્થ છે જેને અકળસ્થ કહે છે. તે તીર્થમાં સિદ્ધેશ્વર વગેરે 1000 લિંગ છે. તેમાં સ્નાન કરીને ભક્તિભાવથી દેવતા પિતૃઓનું તર્પણ તથા શિવલિંગોનું પૂજન કરીને મનુષ્ય ભગવાન રુદ્રના લોકમાં જાય છે. આ ઉપરાંત સમુદ્ર તટ પર બીજું તીર્થ જેને અગ્નિ તીર્થ કહે છે એ વિદ્યમાન છે. હે દેવી, તેમાં સ્નાન કરનાર મનુષ્ય અગ્નિલોકમાં જાય છે. અહીં ઉપવાસ કરીને ભગવાન કપદીશ્વરની પૂજા કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગોનો ઉપભોગ કરીને અંતમાં શિવલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કેદારેશ્વર સમીપ જઈને વિધિપૂર્વક તેમની પૂજા કરીને મનુષ્ય દેવો દ્વારા સન્માનિત થઈને વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. કપદીશ્વર અને કેદારેશ પછી ક્રમશઃ ભીમેશ્વર, ભૈરવેશ્વર, સંદીશ્વર, ભાસ્કરેશ્વર, અંગારેશ્વર, ગુરુવેશ્વર, સોમેશ્વર, ભૂગુજેશ્વર, શનીશ્વર, રાહીશ્વર તથા કેવીશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે 14 લિંગોની યાત્રા કરવી જોઈએ. વિધિજ્ઞ પુરુષ ભક્તિભાવથી તે બધાની અલગ અલગ પૂજા કરીને ભગવાન શિવનું સાલોક્ય પ્રાપ્ત કરીને નિગ્રહ અનુગ્રહમાં સમર્થ થઈ જાય છે. મોહિની, અજાપાલા, મંગલા તથા લલિતેશ્વરી આ દેવીઓની પૂજા કરીને મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. લક્ષ્મીશ્વર, બાડવેશ્વર, અધ્યેશ્વર તથા કામકેશ્વરનું ભક્તિપૂર્વક પૂજન કરીને માનવ બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કરે છે. ગૌરી તપોવનમાં જઈને ગૌરીશ્વર, વરુણેશ્વર તથા ઉપેશ્વરનું પૂજન કરીને માનવ સ્વર્ગલોકમાં જાય છે. જે માનવ ગણેશ, કુમારેશ, સ્વાકકેશ, કુલેશ્વર, ઉત્તકેશ, વહનીશ, ગૌતમ તથા દૈત્ય સુંદરનું વિધિપૂર્વક પૂજન કરે છે તેની કદી દુર્ગતિ થતી નથી. ત્યાર પછી ચક્ર તીર્થમાં જઈને ત્યાં વિધિપૂર્વક સ્નાન તથા ગૌરીદેવની પૂજા કરીને મનુષ્યને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા નારદ પુરાણનો 251મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 252મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.